હાલો પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। કેમ છો બધા? મજામાં જશો? હું તો મજામાં છું। અત્યારે હું લઈને આવીશું આલુના પરોઠા લઈને આવીશું। બ્લોકમાં બના લેજો। કાપીને ખાશે। લીલા મરચાં લીધા છે, લસણ લીધું છે ને ધાણા લીધા છે। આપણે આને ચટણી બનાવી નાખીએ। આપણે આલુનો ચાર કરી નાખીએ। જીરું નાખી દેવું। આપણે હળદર નાખી દઈએ। કોથળી નાખી દઈએ। નમક નાખી દઈએ। ધાણા જીરાનો પાવડર નાખી દઈએ। આપણે આમાં બીજા કોઈ મસાલા નથી નાખવાનો। આ લીલા મરચાંની પેસ્ટ બનાવી જ નાખવાની। આ રીતના પરોઠા બનાવીને ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે લીલા મરચાં ધાણામાં। તો આપણો આ મસાલો તૈયાર થઈ જશે પરોઠાનો। હવે આપણે નીચે ઉતારી લઈએ। હવે આપણે લોટ બાંધી લઈએ। ઘઉંનો લોટ લીધો છે। આપણે તેલનું મોણ આપી દઈએ। આપણે લોટ બાંધી લેવું। આપણે આને ચૂંડો કરી નાખીએ છીએ। આ મસાલો બહુ સરસ બને છે, ખાવામાં બહુ ટેસ્ટી છે અને આમને આમ પણ ખાઈ શકાય છે। રોટલીમાં પણ બહુ સરસ લાગે છે। તો આપણે સૂંદો કરી નાખ્યો છે બટેટાનો। પરોઠા ફાટકે નહીં, આ રીતના બટેટાનો સૂંદો કરીને પરોઠા બનાવો તો આ રીતના મસાલો લઈ લીધો છે। આપણે ગોળ કુંડલું કરીને હવે પરોઠું બનાવી નાખીએ। તો આપણે પરોઠું વણી લીધું છે। હવે આપણે એને તવામાં શેકી લઈએ। આપણું આ પરોઠું તૈયાર થઈ ગયું છે। આપણે બીજા પરોઠા બનાવી લઈએ। આ રીતના આપણું પરોઠું બીજું 4 કરી લીધું છે। જરાય પણ ફાટતું નથી। આપણે શેકી લઈએ તવા ઉપર। બીજું તૈયાર થઈ ગયું છે પરોઠું। તમારા આલુ પરોઠા બની ગયા છે। તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો। મારા પરોઠા ગમ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો। તો બધાને જય માતાજી। આજે મારો શરદીનો અવાજ બેસી ગયો છે। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી બ્લોગમાં મળશું। બાય।